આપણે દરેકે સાંભળ્યું છે કે ભગવાન 32 પકવાનના નહીં પરંતુ ભાવના ભૂખ્યા હોય છે. કર્માબાઈ એક એવા ભક્ત જેમણે પોતાના ભક્તિભાવથી ભગવાનને ખીચડી ખાવા માટે સાક્ષાત પ્રગટ કર્યા. ચાલો જાણીએ કર્માબાઈની કહાણી વિશે. કર્માબાઈ, જેમને ભક્ત શિરોમણી કર્માબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્માબાઈની લોકપ્રિયતા તેમના પિતાના આદેશ અને તેમની નિર્દોષ છતાં અડગ શ્રદ્ધા દર્શાવે છે. જ્યારે તેમના પિતા યાત્રા માટે બહાર ગામ જવા નીકળ્યા ત્યારે તેમણે કર્માબાઈ, જે લગભગ 13 વર્ષના હતા, પિતાના ગયાના બીજા જ દિવસે કર્માબાઈએ સવારે ઉઠતા જ ચૂલા પર ચોખા અને દાળની ખીચડી બનાવવા મૂકી અને તેને ભગવાન જગન્નાથની મૂર્તિ સમક્ષ તે ખીચડી મૂકી. જ્યારે મૂર્તિ ખીચડી ખાતી ન હતી ત્યારે તેણે પણ પોતે ખાવાનો ઇનકાર કર્યો અને ભગવાન તેનો પ્રસાદ સ્વીકારે તેને શ્રદ્ધાપૂર્વક રાહ જોતી રહી. કર્માબાઈ 3 દિવસ સુધી ભોજનનો ત્યાગ કરીને ત્યાંના ત્યાં બેસી રહ્યા, પરંતુ ભગવાનને જમાડવાની જીદ ન છોડી. ભગવાન કર્માબાઈના ભોળપણ પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને ખીચડી ખાધી. ત્યારબાદ તો કર્માબાઈનો એ નિયમ થઈ ગયો, સવારે ઉઠીને પહેલાં જ ખીચડી બનાવે, ભગવાનને જમાડીને નિત્યક્રમ કરે. એકવાર એક સંતે જોયું કે કર્માબાઈ સૂરજ માથે ચડ્યાને નદીએ સ્નાન કરવા જાય છે. ત્યારે તેમણે કીધું, કર્મા, આ કાર્ય તો સવારે ઉઠતા જ કરવું જોઈએ, હવે કેમ? કર્માએ જણાવ્યું કે એ તો સવારમાં ભગવાનના ભોગમાં થોડું મોડું થઈ જાય છે. ત્યારે સંતે કહ્યું, સવારે સ્નાન વગેરે કરીને શુદ્ધતાનું ધ્યાન રાખીને ભોગ બનાવવો જોઈએ. કર્માબાઈએ તેમની યાજ્ઞાનું માન રાખીને બીજે દિવસે સ્નાન આદિ કરીને પછી ભોગ બનાવ્યો. ભોગ બનાવવામાં થોડું મોડું થયું અને ભગવાનને ફટાફટ આવીને ખીચડી ખાવા માંડી. ત્યાં બીજી બાજુ તો મંદિરના દરવાજા ખુલવાનો સમય થઈ ગયો અને ભગવાનના મુખ પર ખીચડી વળગેલી જોઈને પૂજારીને થયું કે ભગવાન ક્યાંથી ખીચડી ખાઈને આવ્યા. તેમણે ભગવાનને પૂછ્યું, મંદિર બંધ હતું તે સમયે તમે ક્યાં ગયા હતા? ત્યારે ભગવાને બધી વાત કહી અને કહ્યું કે સંતને કહો કે કર્માબાઈને જઈને કહે તે જેમ ખીચડી બનાવતા હતા તેમ જ બનાવે. હું કર્માબાઈના ભાવથી પ્રસન્ન છું. સંતે કર્માબાઈને કહ્યું, ભગવાનને તું જેમ પહેલાં ખીચડી બનાવીને જમાડતી હતી એમ જ જમાડ, ભગવાન તારા ભાવથી જ ખુશ છે. જગન્નાથપુરીમાં કર્માબાઈનું મંદિર છે જે કર્માબાઈ કા મંદિર તરીકે ઓળખાય છે અને તેમની ખીચડી હજુ પણ ભગવાન જગન્નાથને ભોગ તરીકે આજે પણ ચડાવવામાં આવે છે.